ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ગઈ મોડી રાત્રે મહુવા નજીક બુટિયા નાળા પાસે એક ભયાનક અકસ્માતે સન્નાટો ચીરી નાખ્યો હતો। એક પૂરપાટ ઝડપે જતી લોડિંગ બોલેરો ગાડી આગળ જઈ રહેલા ટ્રકના પાછળના ભાગે એવી રીતે ઘૂસી ગઈ કે બોલેરોનું એન્જિન અને કેબિન કાગળની જેમ કચડાઈ ગયા હતા। અકસ્માત એટલો જોરદાર હતો કે બોલેરોમાં સવાર ડ્રાઈવર અને ક્લીનર લોખંડના પતરાઓ વચ્ચે જીવતા દબાઈ ગયા હતા। અકસ્માતનો અવાજ સાંભળીને આજુબાજુથી દોડી આવેલા સ્થાનિક લોકો માટે આ દ્રશ્ય હચમચાવી દે તેવું હતું। સ્થાનિકોએ જીવના જોખમે કોઈ ઓજાર વગર માત્ર માનવતાના જોરે ભારે જહેમત બાદ લોખંડના કટકાઓ ચીરીને બંને ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા। ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમે પહોંચી ઇજાગ્રસ્ત રણજીત બાલુભાઈ અને અનિરુદ્ધભાઈ વાળાને લોહીલુહાણ હાલતમાં મહુવા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। અત્યારે હોસ્પિટલના ડોક્ટરો આ બંને જિંદગીઓને બચાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે।